જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મસ્ત આપણે તૈયાર થઈને આવી રહ્યા છીએ યુનિવર્સિટીએ, અને આપણે શું કામ આવ્યા છે એ જો મારી ફ્રેન્ડ તમને કહેશે. કેમ છે એટલે આપણે અહીંયા યુનિવર્સિટીએ આવ્યા છીએ. નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પહોંચી ગયા છે. ચાલો જો હમણાં થોડીક વારમાં આપણે અંદર જઈએ. મારી ફ્રેન્ડ આવી જાય પછી અને જો ફોટોગ્રાફી બધું ચાલે છે. જો આપણે અંદર આવતા રહ્યા છે, પેલા નાસ્તો કરી લઈએ. પ્લેટ લઈ લીધું છે. મારા મને એક સ્પૂન. ચાલો જાય નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો કરજો. જો મસ્ત નાસ્તો કરીને આપણે બહાર આવતા રહ્યા છીએ. હમણાં જો મારી ફ્રેન્ડ નાસ્તો કરે છે, અમને આવી જાય પછી આપણે પણ અંદર જઈએ. રસીકરણ કરીને પછી આપણે તમને હોલમાં મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. નાસ્તો કરવા આવવાનું ભાવે એટલો કરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ નાઈટ. હવે હોઈ જાય. આવો ઓડિટોરિયમમાં જઈને હોઈ જાય. આવો ને ચાય ફોટોગ્રાફી ચાલે છે. કર્તવ્ય નિષ્ઠાથી બહેનોના ઉત્કર્ષ નું કાર્ય સંભાળી રહ્યા છે. સ્ટેજ ઉપર લઈને ડેપ્યુટી હેલ્થ કમિશનર પૂગી ગયા છે. ડોક્ટર આશીષ નાયક સાહેબને બે વાક્ય કહેવા માટે આમંત્રિત કરું. Good morning. Suprabhatam. Starting from 2024, દામિની સાથે JJ. ગુડ મોર્નિંગ બહેનો. ગુડ મોર્નિંગ. એક વસ્તુ તો છે જે મારે ચોક્કસ ચાવડા સાહેબને કહેવી પડે. જ્યારે એટલી બધી બહેનો એક કોન્ફરન્સમાં બેઠી હોય ત્યારે એક આખા કોન્ફરન્સ નું જે એનર્જી લેવલ છે એ આખું અલગ જ પહોંચી જાય અને એ એનર્જી ફીલ કરી શકીએ છીએ અમે અહીંયા સ્ટેજ ઉપર. સો થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. થેન્ક યુ લેડી. તો એ આપણને હેલ્પ કરે છે કોઈ ના કોઈ ફૂડ માધ્યમથી ખાવા જોઈએ અને એ આપણને મદદ કરે છે. આપણે આટલી વસ્તુ જાણી તો હવે આપણે વિચારવું જોઈએ કે પ્રોબાયોટિક બેક્ટેરિયા આપણી અંદર જે રહેલા છે એને આપણે કઈ રીતે મેન્ટેન કરીએ. અંદર રહેલા છે તો એને આપણે જાળવવા બી પડશે. જાળવવાની જવાબદારી બી આપણી છે. આપણા જે કહેવાય સાથીદારો છે આપણને મદદ કરે છે તો આપણે ચોક્કસ એને જાળવવા જોઈએ. તો એને જાળવવા માટે શું કરી શકાય? ડોક્ટર ગુપ્તા સાહેબ. Good morning everyone. Myself Dr. Amit Gupta. I am MCH oncosurgeon. અને આજનું ટોપિક છે how today's આજની સશક્ત સ્વનિર્ભર અને એજ્યુકેટેડ નારી કેવી રીતે she can win against breast cancer.
And something about me, I am born brought up in Surat. My MBBS is from GMC Surat, and then from general surgery from Pune, and then from MCH from Mumbai. And now I am back to Surat because it is my home city. Next slide. ચાલો આપણે ખુશાલીબેન ને એક સવાલ પૂછીએ કે આ ડોક્ટર કઈ આવ્યા છે એ તમને કહેશે. મને નથી ખબર, મેં ધ્યાન જ નથી આપ્યું. અમે બે ખાલી અહીંયા ખાલી જોવી છે, બીજું કરતા નથી. હું તો हम कॉमनली इसको एडी का दर्द बोलते हैं. ચાલો જો તમે બતાવું બધું નાખૂન નું કેવું છે. नाखून या मूवी में बैठने के बाद हिंदी में नाखून के बाद जब हम पहला पैर नीचे हाँ, रखते हिंदी हैं, में नाखून के तो पहले आप कुछ बोल रहे हैं? कदम चलने में हमें बहुत बहुत पेन भारी होता हो है. रहा है. या વેગ આપવા માટે એક હાથમાં કોમ્પ્યુટર અને એક હાથમાં વેલણ પકડે અને દરેક ક્ષેત્રે આગળ વધે એવો કોલેજનો મુખ્ય ધ્યેય છે. અને છોકરીઓ માટે કોલેજ ખૂબ ઉમદા કાર્ય કરે છે. એટલે જ અમે દામિની સાથે MOU કરીને છોકરીઓ માટે આ પ્રકારની કોન્ફરન્સ જે ચાવડા સાહેબ કરે છે એને અમે હંમેશા સહકાર આપ્યો છે, આપતા રહીશું. અને તમે પણ દીકરીઓ જે રીતના આજે સવારના પોરમાં અમરોલી વિસ્તારથી 7:30 વાગે આવી ગઈ તે માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. આખી ટીમનો આભાર. દરેક ફેમિકોનના સહભાગી બનેલ સૌનો પણ આભાર. અને શાંત થશે, ઘણા બધા પ્રશ્નો તમારા ઉકેલાઈ ગયા હશે અને તમે એક રોલ મોડેલ બનજો બીજાને પણ ઘરમાં. તમે બહુ છોકરી આપણે હોઈએ તો કે હું ઘણીવાર વાત કરું છું બધા સ્ટુડન્ટ સાથે તો કે મને દૂધ નથી ભાવતું, હું ખાવાનું નથી ખાતી. ચાલો જો હવે આપણે જમવા જઈએ છીએ. તો આભાર. જાનકીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. જાનકી જાનકી એન્ડ ફેમિલી ગુજરાતીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. હાલે જમી આવજે. કે જમીએ જે પાસ આપ્યો. ચાલો જો હવે આપણે જમવા જઈ રહ્યા છીએ. જો લાવો તો થોડા બસ. બંસી ઓછું ખાઈજો, આ બંસી ઓછું ખાઈજો. જમવા બેસી ગયા છે. ચાલો આપણે મસ્ત જમીને પછી તમને મળીએ. યસ હવે કેન્ટીન ગોતી, હજી આપણને મળી નથી. આપણે કેન્ટીન ની શોધ કરવાની છે. ત્યાં બધા વેટ બોલ જો મસ્ત છે. પવન હવા ઉદાસ વાળો પવન પણ બસ સરસ મજાનો. આ કેન્ટીન ક્યાં છે ભાઈ?
ઓય બાપા આ કોણ આવ્યા હાલો 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 તારો મને પાછી ના લે જો કેન્ટીન ગોળી છે હજી મળી નથી હજુ ને આને જો વધારે ખવાઈ ગયું સોડા દેખાતું નથી પેટ મારતે કેન્ટીન ક્યાં છે કેન્ટીન ખાઈ ખાઈને કેન્ટીન ગોતો સોડા પી આ એ કેટલી આગી છે ઊંઘ આવે ખાઈ ખાઈ બસ ચાલુ પૂરી હોઈ જાય છે બીજું શું ઉડો ના દે ને ઓડી કરે હા ઈ તું બેસી જ તાર લગન છે ને પછી ઓલી સાંભળી ગઈ મોહી સાંભળે એટલે કીધું યાર બેન ગાડીમાં બોલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો પણ ખરાબ કોમેન્ટ નહીં કરો અચ્છા હવે તમારો નૈયા થઈ જાય ખરાબ લે લે કેન્ટીન કેન્ટીન એટલે હું પેલા પૂછ હા એમ પૂછ્યું ચાલો જો અમે કેન્ટીન માં જઈ જઈ યુનિવર્સિટી કેન્ટીન ગોતી જઈ ક્યાં છે ઘરથી તો લીધું છે હવે અમે થોડા દિવસ પેટમાં ગેસ થઈ ગયો જો આપણે કેન્ટીન ગોતી છે હજી આપણને મળી નથી જો પૂર્વી ની હાલત પૂર્વી કેન્ટીન હજી આમ આવવાનું ઓલા ભાઈ કીધું સીધો સીધો હાલા જાવ કે કેન્ટીન આવી જાય ચાલો ભાઈ કેન્ટીન ક્યાં છે થેન્ક યુ ફાઇનલી જો કેન્ટીન આવી ગઈ છે નજીક અમને બી એડ કરો ને એમાં હા 3 બસ કઈ નઈ મજા 200 રૂપિયા ખાલી ગયા જો 3 ની સવારીમાં જાય છે એટલે પણ બહુ મજા આવે ફાઇનલી કેન્ટીન આવી ગઈ આવડે છે ને પછી બપોરે પાછું જમવાનું આપે પછી 5 વાગે પોવા બટેકા આપે પછી જો મસ્ત આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે હવે આપણે વિડિયોને એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડિયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરીવાર આપણે કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમને મળશે ત્યાં લગી બધાને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ